પ્રભુ આપણી આ જીવન નૈયા આ ભવસાગરમાંથી પાર કરાવી દે તો એનાથી રૂડું શું? અને આપણી ક્યાં કોઈ લાયકાત છે, હેસિયત છે કે આપણે જાતે એક પાંદડું પણ હલાવી શકીએ, કે આપણો એક શ્વાસ પણ લઈ શકીએ અને ઉચ્છ્વાસ કાઢી શકીએ? એ તો પ્રભુની કૃપા હોય ને તો જ બને. અને પ્રભુની કૃપા હોય તો આપણું આ જીવન સરસ મજાનું ક્યાં જતું રહે ખબર જ ના પડે. અને પાછા જીવનના અંતે આપણે પ્રભુના ચરણમાં ને શરણમાં હોઈએ. અને જ્યારે આ પૃથ્વી છોડીને જઈએ ત્યારે પ્રભુના આપણા પર આશીર્વાદ હોય અને એની કૃપા હોય અને પ્રભુનું નામ આપણા મુખમાં હોય, તન મનમાં હોય, તો એનાથી વધારે શું હોઈ શકે? તો એક સરસ મજાનું નાનું અમથું ગીત છે. જવા દો ને નૌકા કિનારે કિનારે, પડેલા મહાપ્રભુજી તમારે પનારે. જવા દો ને નૌકા કિનારે કિનારે, હું જો વિસારું તો તમે ના વિસારો, તમો જો વિસારો તો હું ના વિસારું. તમારું અમારું બન્યું મજીયારું. જવા દો ને નૌકા કિનારે કિનારે, વિઘ્નો હજારો નડ્યા છે ને નડશે, બુધે માર્યા પાણી જુદા કેમ પડશે. અમે દેખનારા તમે મારી આંખો, અમે પ્રેમ પંખી તમો મારી પાંખો. જવા દો ને નૌકા કિનારે કિનારે, અમો મોર કોયલ તમો છો જી ટહુકા, અમારા જીવનની તમો છો જી નૌકા. તમો શીખ સિંધુ સમુદ્ર અમારા, અમો મર જીવા પ્રભુજી તમારા. જવા દો ને નૌકા કિનારે કિનારે, તમો છો દ્વારકાધીશ હું છું સુદામો, અમારા તમોને હજારો પ્રણામો. હજારો ગુના છે પ્રભુજી અમારા, અમોને શરણમાં તમો રાખનારા. જવા દો ને નૌકા કિનારે કિનારે, પડેલા મહાપ્રભુજી તમારે પનારે. તો આપણે ભાઈ શું કરવાનું ખબર છે? મહાપ્રભુજીના પનારે પડી જઈએ તો એ આપણને સીજી બાવાના ચરણોમાં લઈ જાય, આપણું જીવન સાર્થક કરી આપે. તો આપણે પ્રભુનું નામ લેતા રહીએ, શ્રી કૃષ્ણ શરણમ કહેતા રહીએ અને પ્રભુની આપણા પર કૃપા વરસતી રહે.